જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને। ચાલો તો ફરી બીજી વાર સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં। મેં વિડીયોની શરૂઆત કરી છે સવારના 9:30 વાગે અને આજે હું થોડાક યોગા અને એવી એક્સરસાઇઝ કરવાની છું। તો હું યોગા અને એક્સરસાઇઝ કઈ રીતના કરું છું એ હું તમને વિડીયોમાં બતાવીશ। તો એના માટે તમે સ્પેશિયલ આજે વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે। જો તો મસ્ત મજાની એવી મકાઈ સુપડામાં આ રીતના ઝાડકતા હોય છે। જો આ છે અમારી મસ્ત મજાની એવી મકાઈ। જો મમ્મી મકાઈ ઝાડકી રહ્યા છે સુપડાની અંદર, ને આ છે અમારી મકાઈ, તમે જોઈ રહ્યા છો મસ્ત મજાની એવી મકાઈ। જો ચાલો તો ફેમિલી, વાગી ગયા છે સાંજના 6 અને 6 વાગે શિવો શું લઈને બેઠો છે? શિવા તું તો નારિયેળ પાણી કોને કોને પીવાનું છે? પણ કોને પીવાનું છે? નારિયેળ પાણી કોને પીવાનું છે? મારે નહીં, તારે નહીં, તો મારે નહીં પીવાનું। અરે ચાલો તો ફેમિલી, એક શિવાને નારિયેળ પાણી પીવાનું છે, એક મારા ભાભીને પીવાનું છે, એક મારે પીવાનું છે ને બીજા મારા પપ્પા માટે છે। તો આપણે નારિયેળ પાણી પીએ ત્યારે મળીએ, તમે બન્યા રહ્યો। શિવો નારિયેળ પાણી પીવા લાગ્યો છે। તો શિવો એવું મસ્ત મજાનું નારિયેળ પાણી પી રહ્યો છે અને આપણે પણ મસ્ત મજાનું એવું નારિયેળ પાણી હાથમાં લઈ લીધું છે। હવે મારા ભાભીને પીવાનું બાકી છે અને આપણે નારિયેળ પાણી પીવાનું છે। શિવાભાઈ પી રહ્યા છે અને यहाँ हमारा पल्लू रमी रही है ना, हमारा भाभी पास है जो पल्लू, वो सोच रही है कि मेरी मम्मी क्या कर रही है। चलो तो आવું કઈક છે। જોઈ રહ્યા છો પરી અંદર સૂઈ રહી છે, જાગે છે, સૂવે છે, જો તો બધું મિક્સમાં છે પરીને। અને આ સરસ મજાના એવા કપડાં પરી માટે શિવુએ લીધા છે, તમે જોઈ રહ્યા છો। તો સરસ મજાના એવા કપડાં શિવુ લાવ્યો છે પરી માટે। છે ને સરસ મજાના એવા। ચાલો તો પરીને ટહકવાનું કામકાજ ચાલુ છે। તો આવું કંઈક છે પરી માટે શિવ મસ્ત મજાના એવા કપડાં લાવ્યું છે ને પરી હમણાં તો સૂતી છે, પછી આપણે મળીએ। તો આપણે મસ્ત મજાનું એવું જમવાનું રેડી છે। વટાણા ટમેટા છે, પાલકની ભાજી છે ને રોટલી છે। અને અહીંયા મારી પલ્લુ સૂઈ ગઈ છે અને વાગી ગયો છે બપોરનો 1। આજે આપણે થોડુંક લેટ જમીએ છીએ, બપોરનો 1 વાગી ગયો છે, કારણ કે પરીને નવડાવવાની હતી અને મારે મમ્મી નવડાવતા હતા એટલે થોડું લેટ થઈ ગયું। તો ચાલો તો આપણે પહેલાં જમી લઈએ પછી મળીશું। ચલો તો અમારે શિવુભાઈ ટીમલી રમી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। ચલો શિવ રમો। તો શિવ ટીમલી રમી રહ્યો છે અને અહીંયા પરી સૂઈ ગઈ છે અને શિવો કહે છે ખતરનાક ગાયન વાગે છે। તો તમે જોઈ રહ્યા છો શિવાની મોજ ટીમલી રમવાની, દાહોદની ટીમલી।
સારું, તો પછી આપણે મળીએ. ચાલો, તો અમારે મસ્ત મજાનું એવું જમવાનું મારા ભાભીએ બનાવી દીધું છે. આજે જમવાનું શું બનાવ્યું છે મારા ભાભીએ તમને બતાવું. તો એમને બનાવ્યા છે ભાત, આમાં છે દાળ, અને આ છે મારા ભાભી જે બનાવી રહ્યા છે રોટલા મકાઈના. અમારે મકાઈના રોટલા જ હોય, ભૂલભૂલમાં જ ક્યારેક રોટલી હોય. તો જો મારા ભાભીઓ મસ્ત મજાના રોટલા બનાવી રહ્યા છે ચૂલા ઉપર, મકાઈના રોટલા આવું કંઈક છે. અને અહીંયા ગાય છે, આ છોટી ગાય છે, અને અહીંયા અમારું મંદિર છે, જોઈ રહ્યા છો. તો આવું કંઈક છે. તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ચલો, તો અમારે શિવુભાઈ ટીમલી રમી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો. ચલો શિવ રમો. તો શિવ ટીમલી રમી રહ્યો છે. અને અહીંયા પરી સૂઈ ગઈ છે. અને શિવો કહે છે ખતરનાક ગાયન વાગે છે. તો તમે જોઈ રહ્યા છો શિવાની મોજ ટીમલી રમવાની, દાહોદની ટીમલી. સારું, તો પછી આપણે મળીએ. ચાલો, તો શિવો ને એના મમ્મી બિલાડી સાથે રમી રહ્યા છે. જો મસ્ત મજાને એવું બિલાડી સાથે રમી રહ્યા છે. મેં તાર પોગું છું લીલે જો તો જતી રહી બિલાડી. મોએ મોએ થઈ ગયું શિવાનું. થઈ ગયું. હું આજે થોડા એવા નોર્મલ યોગા કરવા જઈ રહી છું. તો તમે જોજો કેટલા ટાઈમ 1 વર્ષ પછી યોગા કરું છું. હવે ગોમુખ આસન. ચાલો, તો આપણે મસ્ત મજાનું જમવાનું લઈને બેસી ગયા છે. દાળ ભાત અને પછી રોટલો ખાવાનો છે થોડો. તો મારો આજનો વિડીયો હું પૂરો કરવા જઈ રહી છું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાં સુધી બાય બાય બધાને.